અમદાવાદની સોલા સિવિલમાં શર્મસાર કરી દે તેવી ઘટના સામે આવી. મહિલાઓનો છુપી રીતે વિડીયો બનાવતા હોવાનો ખુલાસો થયો. એક્સરે વિભાગમાં વિડીયો બનાવતા હોવાનું સામે આવ્યું છે. વિડીયો ઉતારનાર કોલેજનો કર્મચારી છે. અનેક વિડીયો મોબાઈલમાં હોવાનું સામે આવ્યું છે. વિડીયો ઉતારનાર કોમ્યુનિટી મેડિસિન વિભાગનો ડ્રાઈવર છે. મહિલાએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી અને મામલો દબાવવાનો પ્રયાસ કર્યો એવો આરોપ પણ થયો છે. પોલીસ દ્વારા પણ કોઈ પણ યોગ્ય તપાસ ન કરાઈ હોવાનો આક્ષેપ છે. મહિલાની સતર્કતાથી સોલા સિવિલનો વિડીયો કાંડ બહાર આવ્યો છે. ડીન ઓફિસમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે આ વ્યક્તિ, તેવું સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે. સોલા સિવિલ હોસ્પિટલના જ સ્ટાફ દ્વારા એક મહિલાનો વિડીયો બનાવવામાં આવતો હતો. એક્સરેની આ જગ્યા હતી કે જ્યાં અલગ અલગ પ્રકારના વિડીયો આ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવતા હતા. આપણી સાથે છે સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર દીપિકા. કયા પ્રકારનો આ ઘટના છે? આ વ્યક્તિ કોણ હતો? व्यक्ति हमारा कॉलेज का कर्मचारी है. वो पता चला हमको कि वो कुछ वीडियो बना रहा था. तो जब गार्ड से पूछा तो उन्होंने बताया कि वो कॉलेज का एक कर्मचारी था जो इस महिला का पीछा कर रहा था और एक्सरे में जाके उसका वीडियो बना रहा था. फिर वो हमने पुलिस को जान करी तो पुलिस अभी उसकी इंक्वायरी कर रही है. अभी आगे जो होगा वो पुलिस के काम. આ વ્યક્તિ હતો તે કોણ હતો અને શું કામ કરે છે? ये कॉलेज में ड्राइवर है. वो कम्युनिटी मेडिसिन की गाड़ी चलाता है बस. और वो यहाँ किस कारण से आया था वो हमको पता नहीं, पर स्टाफ बोल के वो अंदर गया कि मैं स्टाफ का हूँ उस तरह से. तो अभी पुलिस को हमने जान कर दी है कि इस तरह का वीडियो कुछ बना रहा था. वो अभी वीडियो कैसा बना रहा था वो हमारी जान में नहीं है, पर पुलिस को बता दिया है. જે વિડીયો બનાવનાર વ્યક્તિ હતો તેના મોબાઈલમાં અન્ય કોઈ વિડીયો હતા ખરા, એવું કંઈ આપના ધ્યાન પર ના, મને કંઈ ખબર નથી. ટૂંકમાં કહીએ તો હાલના તબક્કે જે પ્રકારે વિડીયો બનાવનાર જે વ્યક્તિ છે તે કોલેજમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને તેના મોબાઈલમાં અન્ય વિડીયો હતા કે કેમ તે બાબતે તપાસ ચાલુ છે. જોવાનું એ રહેશે કે આખરે આ ડ્રાઈવર સામે કયા પ્રકારના પગલાં લેવાય છે. કેમેરામેન રોશન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.